ઝઘડિયા જેડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને આગની ઘટના બાદ સર્જાયેલા વિવાદમાં પોલીસે આખરે સપાટો બોલાવ્યો છે. ચકચારી લાફાકાંડ મામલામાં ઝઘડિયા જેડીસી પોલીસે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. સોમવારે આખો દિવસ ચાલેલી મેરેથોન પૂછતાછ બાદ મોડી સાંજે ત્રણેય નેતાઓની અટકાયત જાહેર કરવામાં આવી હતી. ગત 27મી એપ્રિલના રોજ ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટનામાં કામદારોના મોત નીપજ્યા હતા. મૃતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કંપનીની બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દરમિયાન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના એક કાર્યકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો લાફાવાળી સુધી પહોંચી ગયો હતો. આ ઘટના સંદર્ભે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં નામજદ મુખ્ય આરોપી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વનકર્મીઓ પર હુમલો કરવાના અન્ય એક મામલામાં જેલમાં બંધ છે. ઝઘડિયા જેડીસી પોલીસે આ કેસની તપાસના ભાગરૂપે ધારાસભ્ય સિવાયના અન્ય 3 નેતાઓને 29મી સોમવારના રોજ નિવેદન આપવા માટે હાજર રહેવા નોટિસ પાઠવી હતી. નોટિસના પગલે પિયુષ પટેલ, રજની વસાવા અને સર્જન વસાવા સોમવારે સવારે પોલીસ સ્ટેશને હાજર થયા હતા. પોલીસે સવારથી લઈને મોડી સાંજ સુધી ત્રણેય નેતાઓને બેસાડી રાખી સઘન પૂછતાછ કરી હતી અને તેમના નિવેદનો નોંધ્યા હતા. આખો દિવસ ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ મોડી સાંજે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આજે તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. જય જોહાર, જય ભારત. આજે અમે ઝઘડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સવારથી જ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો છે કે જેમને ઝઘડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશન મારફત સમન્સ પાઠવવામાં આવેલો હતો આજની તારીખમાં હાજર રહેવા માટે. ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઝઘડિયાના સર્જનભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન અને વાલિયા જિલ્લા પંચાયતના સભ્ય રજનીભાઈ વસાવાને, તો એમની સાથે અમે સવારથી જ અહીંયા ઝઘડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા. જે ઘટના ઝઘડિયા જેઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં બનેલી હતી, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની સાથે એ ઘટનામાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમના પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એના માટે જ્યારે સમન્સ પાઠવવામાં આવેલો હતો અને અમે એમની સાથે અહીંયા આવેલા હતા ત્યારે ઝઘડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આખો દિવસ એમની પૂછપરછ કરવામાં આવી અને સાંજે એમની ધરપકડ કરવામાં આવી છે. આ એક જે સત્યની જે લડત છે કે જે આગેવાનો લડી રહ્યા છે એમનો અવાજ આ ભાજપની તાનાશાહી સરકારમાં દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સૈનિકો છે. એમની આ લડતમાં, પ્રજાની આ લડતમાં, પ્રજાને ન્યાય અપાવવાની લડતમાં હર હંમેશા અમે અગ્રેસર રહીશું. અમારો અવાજ ક્યારે પણ આ ભાજપના લોકો દબાવી નહીં શકે. આવતીકાલે ઝઘડિયા જ્યુડિશિયલ કોર્ટમાં આ લોકોને હાજર કરવામાં આવશે ત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સત્યની આ લડાઈમાં સત્યની જીત થશે અને આવનાર દિવસોમાં અમારી આ લડત અટકવાની નથી. ગમે એટલા આ લોકો અમને દબાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ અમે હર હંમેશા પ્રજાને ન્યાય અપાવવા માટે પ્રજાની સાથે ખભેથી ખભા મિલાવીને પ્રજાની આ લડતમાં અમે હર હંમેશા અગ્રેસર રહીશું.